વડોદરા ગેંગરેપની ઘટના બાદ આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ખંભળોજમાં દીકરીને બહેનપણી જ ઘરે લેવા ગઈ હતી અને બાદમાં બહેનપણીના ભાઈએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। આરોપીઓએ અડપલા કરતા સગીરાએ બૂમાબૂમ કરી હતી। સગીરાએ બૂમો પાડતા આરોપીઓ ફરાર થયા હતા। પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી। એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો। તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો, જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો। દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણે બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા। આ બાબતે બેન પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ।